ભરૂચ જિલ્લા યાદવ આહિર સમાજમાં ફેલાયો રોષ, જેને લઈને આવેદનપત્ર પાઠવાયું। 27 ફેબ્રુઆરી 2026ના રોજ રિલીઝ થવા જઈ રહેલી ફિલ્મ યાદવજી કી લવ સ્ટોરી હાલ વિવાદોના વમળમાં ફસાઈ છે। ભરૂચ યાદવ આહિર સમાજ સંઘ દ્વારા આ ફિલ્મની વાર્તા અને નામ સામે સખત વિરોધ નોંધાવી જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર પાઠવી ફિલ્મને રિલીઝ કરવા પર પ્રતિબંધ મૂકવાની માંગ કરવામાં આવી છે। જિલ્લા કલેક્ટર કચેરી ખાતે હાથમાં બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી વિરોધ પ્રદર્શન કરવામાં આવ્યું અને આવેદનપત્ર પાઠવી જણાવાયું કે ફિલ્મમાં યાદવ સમુદાયની દીકરીઓને અન્ય ધર્મના યુવક સાથેના સંબંધોમાં દર્શાવીને લવ જેહાદ જેવા સંવેદનશીલ મુદ્દાને પ્રોત્સાહન અપાતું હોવાનો દાવો થયો છે। આ ફિલ્મનો હેતુ યાદવ સમુદાયની છબી કલંકિત કરવાનો અને બહેન દીકરીઓના ગૌરવ પર પ્રશ્નાર્થ ચિહ્ન ઊભો કરવાનો છે। સદીઓથી કૃષિ અને દેશ સેવા સાથે જોડાયેલા ગૌરવશાળી સમુદાયના ઇતિહાસને ખોટી રીતે રજૂ કરી અપમાન કરવામાં આવ્યું હોવાનો રોષ જોવા મળી રહ્યો છે। ફિલ્મની રિલીઝ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવામાં આવે અને સેન્સર બોર્ડ ફિલ્મની ફરી તપાસ કરે અને તમામ વાંધાજનક દ્રશ્યો દૂર કરવામાં આવે તથા ફિલ્મ નિર્માતા અને દિગ્દર્શક વિરુદ્ધ કડક કાયદાકીય પગલાં લેવામાં આવે જેવી માંગ કરવામાં આવી છે। मैं आरपी यादव अंकलेश्वर भरूच अहिर समाज संघ से जुड़े हैं और आज हम लोग यहाँ भरूच कलेक्टर ऑफिस के पास एकत्रित हुए हैं। हम लोगों को आवेदन देना है यादव जी की लव स्टोरी पे, क्योंकि हम लोगों को जाति यादव धर्म के नाम पे ये लोग जो लव जिहाद का दिखा रहे हैं वो ठीक नहीं है। वैसे तो किसी भी धर्म के लिए नहीं है अच्छी बात है। यादव की लड़की दिखाया है, यादव कोई लड़की है ही नहीं और हम लोगों ने ऐसा सुना भी नहीं है, तो ये कभी भी ऐसा होना नहीं चाहिए। और ये लव जिहाद का पिक्चर हम लोग चलने नहीं देंगे कोई भी थिएटर में। हमारे समाज को बहुत ठेस पहुंचा है, इसके लिए कलेक्टर साहब के पास हम आवेदन देने आए हैं और कलेक्टर साहब से हमारा निवेदन है कि ये पिक्चर यहाँ रिलीज नहीं होने देवे, कहीं भी हम लोगों का थोड़ा सपोर्ट करें, उसको बैन किया जाए। जय हिंद, जय भारत, भारत माता की जय, जय यादव, जय माधव।